જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુક નો પહેલો યુનિટ Q for question અને એમની એક્ટિવિટી 1 એમની અંદર સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુ વચ્ચેનો કાલ્પનિક સંવાદ આપેલો હતો. એ સંવાદનું આપણે ટ્રાન્સલેશન સમજીએ છીએ. હવે આજે આપણે આ લેક્ચરની અંદર એક્ટિવિટી 2 એમના વિશે સમજૂતી મેળવવાના છે. હવે એ એક્ટિવિટી 2 ની અંદર કેટલુંક વાક્ય આપેલા છે અને એ વાક્યની અંદર કેટલીક જગ્યાએ અંડરલાઈન કરેલી છે. એ અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં મળે એવા પ્રકારનો પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. તો આપણે ધોરણ 9 ની અંદર ધોરણ 6 અને 7 ની અંદર આપણે લોકો WH ક્વેશ્ચન શીખી ગયા છીએ. WH ક્વેશ્ચન. હવે એમની અંદર આપણે પ્રશ્ન વાક્ય બે રીતે બનાવી શકાય છે. એક યસ નો ક્વેશ્ચન, પ્રથમ નંબર છે એને આપણે કહીએ છીએ યસ નો ક્વેશ્ચન, જેનો જવાબ આપણે યસ અથવા નો ની અંદર આપી શકીએ છીએ. તો કોઈ પણ કાળનું ટુ બી એટલે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે એમ ધીસ કે આર, પછી ભૂતકાળનું ટુ બી નું રૂપ વોઝ અથવા તો વેર, ત્યાર પછી ભવિષ્યકાળ ટુ બી નું રૂપ શેલ અથવા તો વિલ, ત્યાર પછી કોઈ પણ કાળનું ટુ હેવ તો વર્તમાન કાળ ટુ હેવ નું રૂપ છે હેવ અને હેઝ, ભૂતકાળનું ટુ હેવ નું રૂપ છે હેડ, ભવિષ્યકાળનું ટુ હેવ નું રૂપ છે શેલ હેવ અથવા તો વિલ હેવ, શેલ હેવ અથવા તો વિલ હેવ. ત્યાર પછી કોઈ પણ કાળનું સહાયકારક ક્રિયાપદ તો વર્તમાનનું સહાયકારક ક્રિયાપદ છે ડુ અને ડઝ, ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે ડી અને ભવિષ્યનું સહાયકારક ક્રિયાપદ છે શેલ અને વિલ છે. અને કોઈ પણ મોડેલ ઓક્સિલરી એટલે કે કેન, કુડ, મે, માઇટ વગેરે. આટલા જે મેં અહીંયા સહાયકારક ક્રિયાપદો ટુ બી ટુ હેવ લખેલા છે, આમનાથી જે પ્રશ્ન બને છે એમને યસ નો ક્વેશ્ચન કહેવાય છે. દાખલા તરીકે આપણે એવો પ્રશ્ન પૂછીએ આર યુ સ્ટુડન્ટ, શું તમે વિદ્યાર્થી છો? તો જો આ પ્રશ્ન વાક્યની શરૂઆત આર થી થઈ છે, આનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકો કે હા હું વિદ્યાર્થી છું અથવા હું વિદ્યાર્થી નથી. એટલે આને યસ નો ક્વેશ્ચન કહેવાય છે. અને બીજો પ્રકાર જે છે એ બીજો પ્રકાર છે એ છે WH ક્વેશ્ચન. બીજો પ્રકાર WH ક્વેશ્ચન. હવે WH ક્વેશ્ચન શા માટે કહીએ છીએ? કારણ કે એ પ્રશ્ન વાક્યની શરૂઆત WH શબ્દથી થતી હોય છે. એટલે એની શરૂઆત જોઈએ તો who થી થતી હોય, what થી થતી હોય, where થી થતી હોય, when થી થતી હોય. તો જો આ બધા જ પ્રથમ અક્ષર WH છે એટલે આપણે WH ક્વેશ્ચન કહીએ છીએ. આ WH ક્વેશ્ચન થી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એનો જવાબ આપણે યસ અથવા નો ની અંદર આપી શકતા નથી. એમના માટે આપણે આખું વાક્ય બનાવવું પડે છે. તો હવે આ WH ક્વેશ્ચન એટલે શું, યસ નો ક્વેશ્ચન એટલે શું એ તમે સમજી ચૂક્યા હશો. હવે એમની અંદરથી એટલી માહિતી તમને ખબર હોવી જોઈએ કે જો તમને who થી પ્રશ્નાર્થ વાક્ય બનેલું હોય એવા વાક્યની અંદર, એટલે કે જો તમને કર્તા નીચે અંડરલાઈન હોય, કર્તાની નીચે અંડરલાઈન હોય તો એ who થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. ત્યાર પછી કર્મની નીચે અંડરલાઈન હોય ત્યારે એ what થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી વિશેષણ, જો વિશેષણની નીચે અંડરલાઈન હોય તો પછી એ which થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી જો ગણી શકાય તેવી વસ્તુ નીચે અંડરલાઈન
ગણી શકાય તેવી વસ્તુ નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી ન ગણી શકાય એવું નામ હોય એમની નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી સ્થળ દર્શાવતો શબ્દ હોય એની નીચે અંડરલાઈન હોય ત્યારે વેર થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી સમય દર્શાવતો શબ્દ હોય એમની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે વેન થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. આવી રીતે દરેક આટલી માહિતી જો તમને યાદ હશે તો તમે બધા જ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. હવે આટલી માહિતી શીખો અને આ તમે જો બરોબર યાદ રાખશો, જો યાદ ન રહે હોય તો તમારી બુક ની અંદર આટલું લખી લેજો અને બરોબર પાકું કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં પણ જ્યારે પણ તમારે બીજી વખતે જરૂરિયાત પડે તો આ લખાણ તમારી પાસે હોય તો તમે બીજી વખત વાંચી શકો છો. હવે આ માહિતીના આધારે આપણે એક એક વાક્યને જોતા જઈએ. હવે અહીંયા વાક્ય આપેલું છે એક્ટિવિટી 2A ની અંદર સુનિતા વિલિયમ સ્ટેડ. વાક્ય આપેલું છે, વાક્ય પહેલું છે સુનિતા વિલિયમ stayed in the space for 36 days. સુનિતા વિલિયમ્સ છે 36 દિવસ સુધી અવકાશમાં રોકાઈ. હવે અહીંયા આ વાક્ય છે એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. તો પ્રશ્ન નંબર A આપેલો છે. હવે જોવાનું કે પ્રશ્નનો જવાબ તમને ઉપરની લીટીમાં મળે છે કે નહીં. તો પેલું એવું છે where did she stay? જો where did she stay, આનો મતલબ થાય કે તેણી ક્યાં રોકાઈ. તો સુનિતા વિલિયમ્સ છે કઈ જગ્યાએ રોકાઈ હતી, તો એનો જવાબ મળે છે in the space, અવકાશમાં રોકાઈ હતી. તો તમને એમ કહે છે કે જો આ જવાબ, આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તમને આમાં મળતો હોય તો રાઈટ કરવાનો છે. તો હા, આ પ્રશ્નનો જવાબ તમને ઉપરના વિધાનની અંદર મળી જાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે એ છે who stayed in the space? Who stayed in the space? અવકાશમાં કોણ રોકાયું? અવકાશમાં પૂછો તેનો જવાબ મળી જાય સુનિતા. અવકાશમાં સુનિતા રોકાય. તો હા, પ્રશ્નનો જવાબ મળે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે એ છે for how many days did she stay in the space? For how many days? For how many days did she stay? Did she stay in the space? તેની અવકાશમાં કેટલા દિવસો માટે રોકાઈ? તો જો ઉપરના વિધાનની અંદર તમને એવો જવાબ મળે છે કેટલા દિવસ માટે રોકાઈ હતી? 36 days. તો હા, એનો પણ જવાબ મળે છે. તો જો આને આપણે રાઈટ કરીએ. તો અગાઉ મેં તમને કીધું હતું કે જો કર્તા નીચે અંડરલાઈન હોય ત્યારે who થી પ્રશ્ન વાક્ય બને છે. ત્યાર પછી in the space એ શું બતાવે છે? સ્થળ નીચે અંડરલાઈન હોય ત્યારે where થી પ્રશ્ન વાક્ય બને છે. ત્યાર પછી 36 days એટલે કે ગણી શકાય એવા નામ નીચે અંડરલાઈન હોય ત્યારે how many થી પ્રશ્ન વાક્ય બને છે. ત્યાર પછી બીજું જે વાક્ય આપેલું છે એમને સમજીએ. બીજું વાક્ય એવું છે
theater was first developed. The theater was first developed in Greece. As a part of religious view. The theater was first developed. थिएटर ने प्रथम विकसावવામાં આવ્યા હતા in Greece, એટલે ગ્રીસમાં, as એટલે તરીકે, a part of એટલે ભાગ તરીકે, religious view, religious એટલે ધાર્મિક અને view એટલે દ્રષ્ટિકોણ, કે ગ્રીસની અંદર પ્રથમ વખત ધાર્મિક દ્રષ્ટિકોણથી થિયેટર વિકસાવવામાં આવ્યું હતું. આ માહિતી પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આપણે જોવાનું છે કે પ્રશ્નનો જવાબ ઉપરના વિધાનમાં મળે છે. તેવું એવું છે, what was developed in Greece? પહેલો પ્રશ્ન છે, what was developed in Greece? ગ્રીસમાં શું વિકસાવવામાં આવ્યું હતું? તો એ પ્રશ્નનો જવાબ મળે છે તો કે હા, the theater. થિયેટર છે એ પ્રથમ ગ્રીસમાં વિકસાવવામાં આવ્યું હતું. તો આ પ્રશ્નનો જવાબ મળે છે એટલે આપણે કહીશું રાઈટ. ત્યાર પછી બીજું વાક્ય છે એ છે why was theater developed? બીજો પ્રશ્ન પૂછે છે why was theater developed? શા માટે થિયેટરને વિકસાવવામાં આવ્યું હતું? તો શેના માટે વિકસાવવામાં આવ્યું હતું થિયેટરને? તો જવાબ આપે છે as a part of religious view. as a part of religious view એટલે ધાર્મિક દ્રષ્ટિકોણના ભાગ સ્વરૂપે. તો હા, આ પ્રશ્નનો જવાબ પણ મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે where did the first theater develop? Where did the first theater develop? કઈ જગ્યાએ પ્રથમ થિયેટર છે વિકસાવવામાં આવ્યું હતું? તો એનો જવાબ પણ મળે છે ઇન ગ્રીસ. ગ્રીસમાં વિકસાવવામાં આવ્યું હતું. તો આમ ત્રીજા પ્રશ્નનો જવાબ પણ આપણને મળી જાય છે. હવે આપણે એવું કીધું હતું કે જ્યારે કર્તા નીચે અંડરલાઈન હોય ત્યારે તો who થી પ્રશ્નાર્થ વાક્ય બનવું જોઈએ. પણ કર્તા તરીકે જો કોઈ વ્યક્તિનું નામ હોય ત્યારે who થી બને છે, અને કર્તા તરીકે કોઈ નિર્જીવ વસ્તુનું નામ હોય ત્યારે what થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી જ્યારે why વાળું વાક્ય છે એની અંદર કારણ દર્શાવતા વાક્યની નીચે અંડરલાઈન હોય ત્યારે why થી પ્રશ્નાર્થ વાક્ય બને છે, અને ઇંગ્લિશ સ્થળ દર્શાવતો શબ્દ એની નીચે અંડરલાઈન હોય ત્યારે where થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય છે the first newspaper advertisement the first newspaper advertisement the newspaper advertisement newspaper ની પ્રથમ જાહેરાત appeared એટલે દેખાઈ અથવા જોવા મળી on the back page of
back એટલે પાછળનું back page of London newspaper. London newspaper. London ના newspaper London newspaper in 1625. 1925 ની અંદર લંડન ના ન્યૂઝપેપર ના પાછળની સાઈઝ ની અંદર પ્રથમ વખત સમાચારની અંદર અથવા છાપાની અંદર આવતી જાહેરાત જોવા મળી હતી. હાલમાં તો શું થાય છે, ન્યૂઝપેપરની અંદર એક આખું પેજ જાહેરાતનું જ હોય છે, પરંતુ પહેલી વખત ન્યૂઝપેપર જ્યારે આવતા ત્યારે આગળનું પેજ છાપેલું હતું, પાછળનું પેજ એકદમ બ્લેન્ક ખાલી આવતું હતું. તો પહેલી વખત લંડનની અંદર આવો વિચાર આવ્યો કે ખાલી પેજ છે એનો ઉપયોગ કરીને એની પાછળ આપણે સમાચારો છાપી શકીએ. હવે આ માહિતી ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એમાં છે when did the first newspaper advertisement appear? When did the first newspaper advertisement appear? ત્યારે છાપાની પ્રથમ જાહેરાત જોવા મળે અથવા તો દેખાય. તો જો આ પ્રશ્નની અંદર તમને એવો જવાબ મળે છે કે ક્યારે ન્યૂઝપેપરની જાહેરાત જોવા મળે, એમાં સમય દર્શાવતો કોઈ શબ્દ છે તો કે હા, in 1625 ની અંદર. તો હા, આ પ્રશ્નનો જવાબ આપણે આની અંદરથી મળી જાય છે. ત્યાર પછી છે who gave the first advertisement? બીજો પ્રશ્ન છે who gave the first advertisement? કોણે પ્રથમ જાહેરાત આપી in 1625? 1925 ની અંદર કોણે પ્રથમ વખત જાહેરાત આપી હતી? તો જો આ ઉપરની માહિતી છે એના પરથી તમને કઈ એવો જવાબ મળે છે કે કોના દ્વારા આ જાહેરાત આપવામાં આવી હતી? ના, આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી. ત્યાર પછી where did advertisement appear in the London newspaper? Where did the advertisement appear? Where did the advertisement appear in London newspaper? કઈ જગ્યાએ લંડનના ન્યૂઝપેપરમાં તમને જાહેરાત જોવા મળે? તો કઈ જગ્યાએ ન્યૂઝપેપરના ઉપરના પેજમાં, પાછળના પેજમાં, બાજુના સાઈડમાં કઈ જગ્યાએ? તો આપેલું છે on the back side. તો આ બેક સાઈડ આપેલું છે. તો હા, આ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એને સમજીએ. ચોથો પ્રશ્ન છે કિરણ બેદી is the first woman IPS officer. Kiran Bedi is the first woman IPS officer. IPS officer of India. ये भारत की प्रथम महिला आईपीएस ऑफिसर છે. એમનો ઉપરથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે who is the first woman IPS officer of India? मतलब પહેલો પ્રશ્ન છે who is the first woman IPS officer?
woman IPS officer of India. કોણ ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે? તો જો આ પ્રશ્નનો જવાબ મળે છે તો કે હા, કિરણ બેદી એ પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે. તો આપણે કરીશું રાઈટ, એમનો જવાબ મળે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ કિરણ બેદી? વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી એ શું છે? તો જ્યારે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે જવાબમાં કર્મ મળે છે અથવા તો એનો વ્યવસાય મળે છે. તો કિરણ બેદી એ શું છે? તો કિરણ બેદી એ ફર્સ્ટ મહિલા આઈપીએસ ઓફિસર છે. તો શું હશે? ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર. તો એનો જવાબ આપણને મળે છે કે કિરણ બેદી એ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર છે. એટલે આપણે રાઈટ કરીશું. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, એ છે when was Kiran Bedi selected? When was Kiran Bedi selected as an IPS officer? As an IPS officer. કિરણ બેદીને ક્યારે મહિલા આઈપીએસ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા? તો ક્યારે એવી કોઈ ચોક્કસ સાલ, તારીખ કે સમય એવું કે પ્રશ્નની અંદર આપેલું નથી. મતલબ આ પ્રશ્નનો જવાબ આપણને અહીંથી મળતો નથી. ત્યાર પછી પાંચમું વાક્ય, પાંચમું વાક્ય છે, મહાત્મા ગાંધી was born in Porbandar. પાંચમું વાક્ય છે, મહાત્મા ગાંધી was born in Porbandar. મહાત્મા ગાંધીનો જન્મ એ પોરબંદરમાં થયો હતો. In Porbandar on 2nd October. On 2nd October 1869. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 માં પોરબંદરમાં થયો હતો. આ માહિતી ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા, એનો જવાબ મળે છે કે નહીં એ આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, where did મહાત્મા ગાંધી go to Delhi? when did, એવો પ્રશ્ન છે, when did મહાત્મા ગાંધી go to Delhi? મહાત્મા ગાંધી ક્યારે દિલ્હી ગયા? તો દિલ્હીમાં ક્યારે ગયા એવું ક્યાંય નથી. મહાત્મા ગાંધીનો જન્મ એવું લખ્યું છે કે 2 ઓક્ટોબર 1869 માં જન્મ થયો હતો, પણ એ દિલ્હીમાં ક્યારે ગયા, દિલ્હીમાં ગયા એવું કે પ્રશ્નની અંદર છે જ નહીં. તો આનો જવાબ આપણને મળતો નથી. ત્યાર પછી ઓપ્શન બી આપ્યું છે, where was મહાત્મા ગાંધી born? બીજો પ્રશ્ન છે, where was મહાત્મા ગાંધી? Where was મહાત્મા ગાંધી born? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં મતલબ સ્થળ, ક્યાં થયો હતો? તો જવાબ આપ્યો છે ઇન પોરબંદર. પોરબંદરમાં થયો હતો. તો અહીંયા પૂછેલ પ્રશ્નનો જવાબ પૂર્ણ વિધાનમાં મળે છે, એટલે આપણે રાઈટ કરીશું. ત્યાર પછી ઓપ્શન સી, what is the birth date of મહાત્મા ગાંધી? પ્રશ્ન છે,
what is the birth date of Mahatma Gandhi? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો એ અહીંયા પ્રશ્નની અંદર જોવા મળે છે કે એની જન્મ તારીખ શું છે? તો અહીંયા આપેલું છે 2nd ઓક્ટોબર 1869. તો આ પ્રશ્નનો જવાબ મળે છે. આવી રીતે આપણે પાંચે પાંચ વાક્યો છે એ વાક્યોને જોયા કે એ પાંચે પાંચ વાક્યોનો જવાબ નીચે જે પ્રશ્ન પૂછેલા છે એમની અંદરથી મળે છે કે નથી મળતો એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લીધું છે. હવે જો આ બધા જ પ્રશ્નોના જવાબ આપતા આવડી જાય તો તમને WH ક્વેશ્ચન આવડતા હોય. જો તમને આ બધા જનું ટ્રાન્સલેશન આવડતું હોય તો તમે આનો જવાબ આપી શકો છો. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે હવે પછીની જે એક્સરસાઇઝ છે એમના વિશે ચર્ચા કરીશું. હવે આજે તમારે હોમવર્કમાં આ જે એક્ટિવિટી 2 મેં તમને જે બોર્ડ ઉપર કરાવી એક્ટિવિટી 2 જે બોર્ડ ઉપર કરાવી છે એ એક્ટિવિટીને તમારે એક વખત રફ બુકમાં લખવાની છે અને બાકી તમારી જે ટેક્સ્ટ બુકની અંદર છે જે જગ્યાએ ફોલ્સ ટ્રુ એ ટિક કરવાનું છે એ તમારે ટિક કરવાનું છે. બરોબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. ઓકે, જય ગુરુદેવ. અસ્તુ.